નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ કોવિડ-19 સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓ કે જેના ઉપર રિસર્ચ વગેરે કરતી હોય છે, કેટલીક સંસ્થાઓના પૂરા નામો જે આપણને ખૂબ આવનારી પરીક્ષાની અંદર ખૂબ મદદરૂપ થશે। તો શરૂઆત કરીએ સૌપ્રથમ આ રોગ જેનું નામ છે કોવિડ-19। તો પહેલાં તો કોવિડ-19નું પૂરું નામ આપણે જોઈએ તો કો એટલે કે કોરોના, VI એટલે કે વાયરસ અને D એટલે ડિસીઝ, કોરોના વાયરસ ડિસીઝ 2019। કેમ કે આ રોગ વિશે માહિતી 2019ના નવેમ્બર-ડિસેમ્બર આજુબાજુ મળી હતી, એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને નામ આપ્યું છે કોવિડ-19, કોરોના વાયરસ ડિસીઝ 2019। તો ખરા અર્થમાં રોગનું નામ થયું કોવિડ-19। તો જે વાયરસને કારણે આ રોગ થાય છે તે વાયરસ એટલે કોરોના વાયરસ। તો જે કોરોના વાયરસ છે એનું પૂરું નામ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે। તો એનું નામ છે SARS-CoV-2। તો SARS એટલે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને CoV-2 એટલે કોરોના વાયરસ 2। તો આ SARS-CoV-2 વાયરસ અને તેને કારણે થતો રોગ એટલે કોવિડ-19। હવે આ જે લોકોને કોવિડ-19 પોઝિટિવ છે આપણને ખ્યાલ પડે છે, તો એના માટે કઈ ટેસ્ટ કરવામાં આવતો હોય છે? તે ટેસ્ટનું નામ છે RT-PCR ટેસ્ટ, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઇઝ ચેઇન રિએક્શન ટેસ્ટ। આ અંતર્ગત જે કોઈ દર્દીની અંદર કોઈ પણ વ્યક્તિમાં આવા સિમ્ટમ્સ દેખાતા હોય તો એના ગળા અથવા તો નાકમાંથી લાળ લેવામાં આવતી હોય છે અને ત્યારબાદ એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે। એ એક પ્રકારનો DNA નમૂનો છે અને તેના આધારે નક્કી થશે કે જે તે દર્દીને કોવિડ પોઝિટિવ છે કે નહીં। તો એ ટેસ્ટિંગનું નામ આપણે યાદ રાખીએ RT-PCR ટેસ્ટ, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઇઝ ચેઇન રિએક્શન। ત્યારબાદ ખૂબ ચર્ચામાં રહેલી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન, જેને આપણે ટૂંકમાં કહેતા હોઈએ HCQ। જ્યારે થોડા સમય પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે કીધું, અન્ય કેટલીક સંસ્થાઓએ પણ કીધું કે ભાઈ હાઇડ્રોક્સીક્લોરોક્વિન કારગત સાબિત થઈ શકે છે, પરંતુ તેના કોઈ ચોક્કસ પુરાવાઓ નથી। ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહેલું કે ભાઈ હાઇડ્રોક્સીક્લોરોક્વિન કોવિડ-19 માટે ઘણી ખરી કારગત સાબિત થાય છે, પણ અન્ય ઘણી બધી સંસ્થાઓએ કીધું કે ભાઈ આ દવા હજી પણ આટલી સુધી કારગત સાબિત થઈ નથી। આપણે યાદ રાખીએ કે ક્લોરોક્વિન નામની જે દવા આવતી હોય છે એ મેલેરિયા માટે ઉપયોગમાં લેવાતી હોય છે। આ એની જેવી જ બીજી એક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન ભારત સરકારે HCQ પર પ્રતિબંધ મૂકી દીધો હતો કોઈ પણ દેશમાં નિકાસ કરવા પર, કેમ કે ભારતની અંદર કોવિડ-19ના કેસ વધી રહ્યા હતા અને એ દર્દીઓને આ દવા આપવા માટે થઈને ખાસ કરીને આ દવા કોને આપવામાં આવતી હોય છે? તો જે લોકો કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય એટલે પ્રિકોશનના ભાગરૂપે દવા આપવામાં આવતી હોય છે, અથવા તો જે લોકો મેડિકલ સ્ટાફ કામ કરતો હોય છે કોવિડ-19 વોર્ડની અંદર, તો ત્યાં એ લોકોને પ્રિકોશન રૂપે આ દવા આપવામાં આવતી હોય છે, પરંતુ તે કારગત જ છે, અસરકારક જ છે એવું હજી સાબિત થઈ ચૂક્યું નથી। એટલે આપણે આ દવાનો ઉપયોગ કોઈપણ પ્રકારના ડિસ્ક્રિપ્શન વગર, કોઈપણ ડૉક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં, પણ આપણે પૂરું નામ યાદ રાખીએ HCQ એટલે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન। ત્યારબાદ NIV, આ સંસ્થા ખૂબ મહત્વની આપણા માટે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, ભારતની એક મહત્વની સંસ્થા કે જે વાયરસ પર રિસર્ચ કરે છે, એ સંસ્થા એટલે NIV, જે પુણે ખાતે આવેલી છે। આવનારી પરીક્ષામાં આપણને સવાલ પૂછાય કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ક્યાં આવેલી છે? પુણે ખાતે। જ્યારે શરૂઆતની અંદર કોવિડ-19નો શરૂઆતનો ફેઝ હતો ત્યારે NIVને નોડલ એજન્સી તરીકે ઘોષિત કરવામાં આવી હતી, મોટાભાગના ટેસ્ટ ત્યાં થતા હતા, પરંતુ વર્તમાનની અંદર ઘણી અન્ય લેબોરેટરીને પણ ટેસ્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે। તો આ કોરોના સાથે સંકળાયેલી કેટલીક બાબતો થઈ। આપણે સાથે એક એ વાત પણ યાદ રાખીએ કે કોરોનાનું પૂરું નામ મોદી સાહેબે શું કહ્યું? તો કે કોઈ રોડ પર ના નીકળે, કેમ કે આની કોઈ વેક્સિન નથી, કોઈ દવા નથી, માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ એકમાત્ર ઉપાય છે ને એટલા માટે થઈને એમણે કીધું કે કોઈ રોડ પર ના નીકળે। ત્યારબાદ ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, મેડિકલ ક્ષેત્રની અંદર રિસર્ચ માટે થઈને ભારત સરકારની એક મહત્વની સંસ્થા ICMR। હવે એની સ્થાપના 1911માં કરવામાં આવી હતી અને ત્યારે એનું નામ હતું ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિએશન, IRFA, અને વર્ષ 1949ની અંદર એનું નામ બદલીને કરી નાખવામાં આવ્યું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ। ત્યાર પછી આપણે જોઈએ PPE। તો અત્યારે આપણે નામ સાંભળતા હોય છે PPE કિટ। તો શું છે? પહેલાં આપણે એનો ફોટો જોઈએ PPE કિટનો। તો આ તમે જોઈ શકો કે ડૉક્ટર વગેરે કોઈ નર્સિંગ સ્ટાફ આ PPE કિટ પહેરતા હોય છે। તો એની અંદર ફેસ માસ્ક, કોરલ શૂટ, એપ્રોન, શૂઝ, ગ્લવ્સ, કેપ વગેરેનો સમાવેશ થતો હોય છે, જેથી કરીને જે ડૉક્ટર છે, જે નર્સિંગ સ્ટાફ છે એ પોતે પણ સુરક્ષિત રહી શકે। તો પરીક્ષાની અંદર આ PPE કિટનું પૂરું નામ પૂછાય તો એ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ્સ। ભારતની અંદર PPE કિટનું ઉત્પાદન નહિવત પ્રમાણમાં હતું, પરંતુ કોરોના બાદ ભારતની અંદર લાખો PPE કિટ દરરોજ બનવા માંડી છે અને ભારત PPE કિટના ઉત્પાદનમાં બીજા ક્રમાંકનો દેશ બની ગયો છે, જ્યારે પ્રથમ ક્રમાંક ઉપર છે ચીન।
ત્યારબાદ એક બીજી સંસ્થા ખૂબ ચર્ચામાં રહી, ફાર્મેક્સિલ. હવે આપણે જોઈએ એનું પૂરું નામ, ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. અહીંયા એક શબ્દ આવેલો છે એક્સપોર્ટ. તો ભારત સરકારને આજે ફાર્માક્સિલ છે એ ભારત સરકારને સલાહ આપવાનું કામ કરે છે. આ ઉપરાંત કોઈ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ એવી મિટિંગ્સ યોજાતી હોય જેની અંદર ડ્રગ્સ બાબતે કોઈ ચર્ચાઓ કરવાની, એટલે કે દવાઓ ઉપર કોઈ ચર્ચાઓ કરવાની, ત્યાં ભારત સરકારનું એ પ્રતિનિધિત્વ કરે છે. અને ભારતમાંથી કઈ કઈ દવાઓ, કયા ડ્રગ્સને આપણે એક્સપોર્ટ કરશું એ દરેક બાબતની નિગરાની રાખવાનું કામ પણ કોણ કરે છે? ફાર્મેક્સિલ નામની સંસ્થા કરે છે. ત્યારબાદ CSIRNAL, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. હવે આ જે CSIR છે એની અંતર્ગત ઘણી બધી લેબોરેટરીઓ કામ કરે છે, અને એમાંની એક લેબોરેટરી એટલે NAL, નેશનલ એરોસ્પેસ લેબોરેટરી, જે બેંગ્લોર ખાતે આવેલી છે. તો આ CSIRNAL પર્સનલ પ્રોટેક્ટિવ કોરોલેક્સ સૂટ ડેવલપ કર્યો હતો. તો આ પણ ઘણી ચર્ચામાં રહેલી. ત્યારબાદ CDRI, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે લખનઉ ખાતે આવેલી છે ને, તે પણ CSIR અંતર્ગત કામ કરતી લેબોરેટરી અથવા તો સંસ્થા છે. અને એ સંસ્થા એટલે કે CDRI અને કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, એ પણ લખનઉ ખાતે આવેલી છે. એમણે બંને હમણાં કરાર કર્યા હતા. અને શા માટે, કઈ બાબત ઉપર કામ કરશે? તો કે COVID-19ના જે પેશન્ટ છે એમાં જે વાયરસ જોવા મળે છે એને શ્રેણીબદ્ધ કરવા માટે, વાયરસના ટાઈપ્સને સિક્વન્શિયલ કરવા માટે થઈને આ બંને સંસ્થાઓ વચ્ચે કરારો થયા હતા. ત્યાર પછી એક 5T પ્લાન ખૂબ ધ્યાનમાં આવેલો. હવે સૌથી મહત્વનો સવાલ અહીંયા પૂછાય કે નીચેનામાંથી કયા રાજ્યની કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે COVID-19ના દર્દીઓને હેન્ડલ કરવા માટે થઈને 5T પ્લાન લોન્ચ કર્યો હતો? તો આપણો જવાબ થશે દિલ્હી સરકાર. દિલ્હીની કેજરીવાલ સરકારે COVID-19 સામે લડવા માટે થઈને 5T પ્લાન લોન્ચ કર્યો હતો. તો આપણે જોઈએ કે એ શું છે 5T પ્લાન. તો 5T, T એટલે ટેસ્ટિંગ. તો COVID-19માં જેને COVID-19 અંગેના કોઈનામાં સિમ્ટમ્સ દેખાય તો એનું ટેસ્ટિંગ કરવું, ટ્રેસિંગ કરવું. તો જે લોકો પોઝિટિવ છે એના સંપર્કમાં કોણ કોણ આવ્યા એનું ટ્રેસિંગ કરવું. ત્યારબાદ ટીમ વર્ક, ટ્રીટમેન્ટ કરવી અને ટ્રેકિંગ. તો આ 5T પ્લાન દિલ્હી સરકારે લોન્ચ કર્યો હતો. ત્યારબાદ NLEM, નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન, એટલે કે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી, કે ભાઈ કઈ કઈ દવાઓ છે એ આવશ્યક દવાઓ રહેશે. એના માટેની યાદી સમયાંતરે બહાર પડાતી હોય છે. પણ આપણે યાદ રાખીએ કે ભાઈ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનની યાદી 1996માં સૌપ્રથમ વખત ભારત દ્વારા બહાર પાડવામાં આવેલી. ભાઈ આટલી દવાઓ આવશ્યક દવાઓ છે. તો આ કેમ તાજેતરમાં ચર્ચામાં રહેલું? તો તાજેતરની અંદર જે મેડિકલ ઓક્સિજન હોય, કે જે અતિશુદ્ધ ઓક્સિજન કહેવાતો હોય છે, એનો સમાવેશ પણ ભારત સરકારે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનની અંદર કર્યો હતો. ભારત સરકારે એની યાદી 1996માં જારી કરી. અને એ કયા મોડલ ઉપર આધારિત છે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મોડલ ઉપર આધારિત હશે. કે ભાઈ WHO જે મુજબ માર્ગદર્શિકા જારી કરી એ મુજબ આપણે યાદી પબ્લિશ કરી હતી. પરંતુ આપણે યાદ રાખીએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ યાદી વર્ષ 1977માં જારી કરી હતી. જ્યારે તાંઝાનિયા, આફ્રિકન દેશ છે તાંઝાનિયા, જેમણે આવશ્યક દવાઓની યાદી વર્ષ 1970માં જારી કરી હતી. અને આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ હતો કે આ દવાઓને આપણે રાષ્ટ્રીય આવશ્યક દવાઓની યાદીની અંદર રાખશું. તો આપણે યાદ રાખવું જોઈએ તાંઝાનિયાને. ત્યારબાદ આપણે જોઈએ આરોગ્ય સેતુ એપ. હવે વર્તમાનની અંદર તમામ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ઉપરાંત જે લોકો મુસાફરી કરતા હોય છે, ખાસ કરીને હવાઈ મુસાફરી, તો એ તમામ લોકો માટે થઈને આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવું ફરજિયાત કરી દીધું છે. તો જેથી કોઈ નજીકના સંપર્કમાં કોઈ આવે જે COVID-19નો દર્દી છે તો તરત એને નોટિફિકેશન આવી જતું હોય છે, જેથી સચેત થવાનો ખ્યાલ પડે. તો આ આરોગ્ય સેતુ એપ કોણે ડેવલપ કરી છે? તો કે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, કે જે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રી અંતર કામ કરતી સંસ્થા છે. NIC એણે આરોગ્ય સેતુ એપ ડેવલપ કરી છે. ત્યારબાદ DRDL, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી. હવે DRDL એ DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત કામ કરતી સંસ્થા છે. અને એ ક્યાં આવેલી છે? તો હૈદરાબાદ. હવે આ શા માટે ચર્ચામાં રહી? તો એણે હમણાં કિયોસ્ક ડેવલપ કર્યો છે જેનું નામ છે COVSEC, એટલે કે કોવિડ સેમ્પલ કલેક્શન કિયોસ્ક. તો જે લોકોની અંદર COVID-19ના સિમ્ટમ્સ દેખાય છે એનું સેમ્પલ જ્યારે કલેક્ટ કરવાનું હોય છે ત્યારે સેમ્પલ કલેક્ટ કરનારની પણ સુરક્ષા જળવાઈ રહે તે માટેનું એક કિયોસ્ક એમણે ડેવલપ કર્યું છે જેનું નામ છે COVSEC, જેનું પૂરું નામ થશે કોવિડ સેમ્પલ કલેક્શન કિયોસ્ક. ત્યારબાદ આપણે જોઈએ કેટલીક એવી સંસ્થાઓ કે જેનો ગુજરાત સાથે સંબંધ છે. તો એમાંની સૌથી પહેલી GBRC, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર.
હવે એમણે એક ખૂબ મહત્ત્વની કામગીરી કરેલી છે કે ભાઈ કોવિડ-19ના 3 જીનોમ સિક્વન્સ, જેને આપણે મ્યુટેશન કહેતા હોઈએ છીએ, કે એના 3 અલગ અલગ સ્વરૂપો આ GBRCએ શોધ્યા હતા અને દેશની એવી પહેલી લેબોરેટરી બની હતી. સવાલ પરીક્ષાની અંદર પૂછાય કે કોવિડ-19ના 3 જીનોમ સિક્વન્સ એટલે કે 3 એના અલગ અલગ સ્વરૂપો શોધનાર દેશની પ્રથમ લેબોરેટરી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ક્યાં આવેલી છે? તો એ ગાંધીનગર ખાતે આવેલી છે. ત્યાર પછી અટીરા અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, તો એમણે શું કામગીરી કરી? તો N99 માસ્કનું એમણે કાપડ બનાવવામાં સફળતા મેળવી હતી. હવે N99 માસ્ક એટલે કે જે માસ્ક પહેરવાથી લગભગ 99.99% જેટલા વાયરસના કણો અટકાવી શકાતા હોય છે, માનવીના શરીરની અંદર પ્રવેશ કરી શકતા નથી, એનું રક્ષણ આપે છે. તો એવું કાપડ અટીરાએ ડેવલપ કર્યું. ત્યાર પછી SVPIMSR સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે. તો એ કેમ ચર્ચામાં રહી? તો એને પ્લાઝમા થેરાપીની મંજૂરી મળી હતી. આપણને પ્રશ્ન થશે કે ભાઈ પ્લાઝમા થેરાપી એટલે શું? તો જો કોઈ કોવિડ-19નો પેશન્ટ હોય તો એની અંદર કોરોના વાયરસ સામે લડવા માટેના જે પ્રતિદ્રવ્યો ઉત્પન્ન થયા હોય, એન્ટીબોડી જે ઉત્પન્ન થયા હોય, તો એના એ લોહીની અંદર પ્લાઝમાના કણો હોય છે. તો એ સાજો થઈ ગયા બાદ એના 14-15 દિવસ પછી એ જે જૂનો પેશન્ટ હતો, જે હવે સાજો થઈ ગયા છે, એના લોહીમાંથી પ્લાઝમા કાઢી લેવાનું અને કોવિડ-19ના દર્દી કે જે વર્તમાનની અંદર કોરોનાગ્રસ્ત છે એની અંદર એ પ્લાઝમા ઉમેરી દેવાના. તો જે હવે નવો દર્દી છે એને પણ કોવિડ-19માંથી બહાર આવવામાં, એને સાજો થવામાં મદદ મળશે. તો એ પ્લાઝમા થેરાપી કહેવાય. તો એની મંજૂરી મળી હતી SVPIMSR એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ. ત્યાર પછી CDSCO કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. નામ ઉપરથી જ ખ્યાલ પડે, ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, કે દવાઓના જે ધારાધોરણો છે એને નક્કી કરવા માટેનું ઓર્ગેનાઇઝેશન છે. હવે એ કેમ ચર્ચામાં રહ્યું? તો અમદાવાદની અંદર રજિસ્ટર અને વડોદરા ખાતે એક પ્લાન્ટ ધરાવનારી કંપની છે કોસારા ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ. આ કંપનીને ટેસ્ટ કિટ બનાવવાની મંજૂરી મળી ગઈ અને એ કંપની ભારતની એવી પ્રથમ કંપની બની કે જેને કોવિડ-19ની ટેસ્ટિંગ કિટ બનાવવાની મંજૂરી મળી હોય. તો આ કેટલીક ગુજરાતની સાથે સંકળાયેલી સંસ્થાઓ હતી દોસ્તો. તો આ કોવિડ-19 સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓના પૂરા નામો જે આપણે આવનારી પરીક્ષાની અંદર ખૂબ મદદરૂપ થશે. જો દોસ્તો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.